કરી લો જો બાકી કેમ જો સરસ મજાનું દર્દીનું એક કેપ્ચર આવી ગયું છે તમે જો મમ્મી ટાઈપ અને આ ભાઈબંધ ને બધા આમ જો ફૂલ મોજ ભાઈબંધ સરસ મજાની રીતે તગારું કરે તમે જોઈ શકતા છો બનાવેલું છે આ મેટાનું જો તમે જગન્નાથ ભગવાનના દર્શન કરી લો પહેલી વાર તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવ્યા છીએ તો આજે હું તમને ભાવનગરની સંપૂર્ણ રથયાત્રા બતાવવાનો છું અને બધા જય જગન્નાથ કોમેન્ટ કરી નાખજો અને ઘણા ટાઈમ પછી લોંગ વિડિયો લઈને આવી ગયો છું તો બધા સપોર્ટ કરી નાખજો તો આજે હું તમને સંપૂર્ણ ભાવનગરની રથયાત્રા બતાવવાનું ને સવારમાં આવી ગયો છું 7 વાગ્યામાં જગન્નાથ ભગવાનનું મંદિર છે ત્યાં તો ચાલો તમે બધા બીકન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને મોજ માણતા રહેજો મિત્રો જો આઈજી સાહેબ આવી ગયા છે અમારા ભાવનગર જોઈ શકો સવારમાં જો આવો આઈજી સાહેબ આવી ગયા છે અને બાકી તમને સંપૂર્ણ માહિતી આપતો રહીશ બધા બીકન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને પછી બતાવું મિત્રો સંપૂર્ણ મજાની તૈયારી થઈ ગઈ છે અને આમ જો બધી વસ્તુ લાઈનમાં ગોઠવાતી જાય પછી હું તમને સંપૂર્ણ માહિતી આપતો રહીશ અને તમે પબ્લિક જોઈ શકતા છો આવી ગયું છે અને અહીંયા હાથી રાજાની એન્ટ્રી થઈ ગઈ છે હાથી રાજા આવ્યા છે તો હું તમને બતાવું તો બધા દર્શન કરી લો જો બાકી કેમ જો કાંઈ ઘટે કેમ કવડો જબરદસ્ત હાથી જો લો તમે ક્યાંય ન ઘટે તો સરસ મજાનો હાથી બાથી આવી ગયો છે અને આપણે મંદિર તરફ જઈએ છીએ હવે અને પોલીસ નો બંદોબસ્ત મસ્ત થઈ ગયો છે તો તમને બતાવું બધા જોડાયેલા રહેજો તો મિત્રો જો શરૂઆત થઈ ગઈ છે રથયાત્રાની અને તમને સંપૂર્ણ માહિતી આપતો રહીશ તો બધા જોડાયેલા રહેજો અને ગરદી થતી જાય છે આમ વધારે પડતી તો હાલો તમને હું હનુમાન દાદાના દર્શન કરાવું અહીંયા હનુમાન દાદા આવે છે મિત્રો જો અહીંયા ગદા આવી ગઈ છે સરસ મજાની હનુમાન દાદાની સકડામાં અને આ બળદેવજી નું હળ અને સામે રોકેટ ને અહીંથી સકડા ચાલુ થઈ ગયા છે હવે અને આમે તમે જોઈ શકતા છો નાથી પેલા ખટેરાની શરૂઆત થાય તમને રેગ્યુલર અપડેટ આપતો જાઉં અને બતાવતો જાઉં તો તમે બધા જોતા જજો અને જય જગન્નાથ કોમેન્ટ કરી નાખજો મિત્રો અહીંયા સરસ મજાનું હોલિકા દહનનું બનાવેલું છે તમે જોઈ શકતા છો હોળી માતા છે પછી આ એટલી બધી તો બહુ ખબર નથી જો સરસ મજાનું સ્ટ્રક્ચર બનાવેલું છે અને આ સાઈડ પણ બનાવેલું છે તમને બતાવું જો
અને હવે અહીંથી બધા લાઈનમાં ટ્રેક્ટર જ શરૂ થઈ ગયા છે. આ ખોડિયારમાંનું છે. પછી અહીંયા બધાની અલગ અલગ એડવર્ટાઈઝ એવું બધું અલગ અલગ રીતના હોય છે. આ જેમ કે જયદીપ ઝુલા એની ઘોડે. અને જો અહીંથી લાગત હવે તમને જે આગળ હું તમને બતાવું તમને ટ્રેક્ટર જ જોવા મળશે. તમામ ટ્રેક્ટર જોવા મળશે નાના મોટા બધા. અને આ જો પરશુરામનું ઓલું આ તમે જોઈ શકતા છો. આ ગાય માતાનું સરસ મજાનું સ્ટ્રક્ચર બનાવી એક અહીંયા સરસ મજાનું આ વૃક્ષારોપણનું છે. વૃક્ષારોપણ વિતરણ કરશે એ ટાઈપનું પણ બનાવેલું મામાનું સરસ મજાનું. પછી આ વૃક્ષારોપણનું છે. શંકર ભગવાન ઢોલ વૃક્ષારોપણનું છે. હું તમને આમ લાઈવમાં બતાવતો જાઉં તો તમે બધા કન્ટિન્યુ જોતા રહેજો અને અપડેટ શું મને કહેતા રહેજો ને કોમેન્ટ કરી નાખજો. ને ત્રિશુલ જોવા મળી જાય છે પાછું. ના હનુમાન દાદા છે તો મારે સેલ્ફી પડાવવાની તો પડાવી લઉં. હનુમાનજી મહારાજ છે સરસ લઈ લો તમે. સરસ મજાનું દર્દીનું એક કેપ્ચર આવી ગયું છે. તમે જોવો મમ્મી ટાઈપ અને આ ભાઈબંધ ને બધા આમ જો ફૂલ મોજ. હા લાગે તો બાકી જય રામા. સરસ મજાની રીતે તૈયાર
આ કઈક એઆઈ થી બનાવેલું છે એઆઈ મેકાનિક ડબ્બાનું કરવાનું મજાની રીતે અને હવે આમ આગળ તમને બતાવતો જાઉં તો જોતા રહેજો અહીંયા જો સરસ મજાના નાના એવા જગન્નાથ ભગવાન છે જો તમે અને આ બધી બેનો લે છે તો મિત્રો આજની મેં તમને સંપૂર્ણ રથયાત્રા બતાવી દીધી છે તો બધા જોઈ લેજો અને જય જગન્નાથ કોમેન્ટ કરી નાખજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય